નમસ્કાર સારસ્વત મિત્રો, હું સંજય નાગેશ્રી, શ્રી બોરડી સમઢેડા તાલુકા શાળા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ, આપની સમક્ષ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2021માં મારા દ્વારા મારી શાળામાં જે પ્રયોજવામાં આવેલ ઇનોવેશન છે એના વિશેની ટૂંકમાં માહિતી આપીશ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે શાળાના શિક્ષણથી દૂર રહ્યા હતા. આપણે શહેરી શિક્ષણ દ્વારા, માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઘણી બધી રીતે વિદ્યાર્થીઓને ભણાવવાની કોશિશ કરેલી. એમનો અભ્યાસક્રમ ન બગડે એના માટે મહદ અંશે ઘણી બધી પ્રેક્ટિસ આપણે છે કરેલી હતી. ઘણા સારા પ્રયત્નો આપણે કરેલા. તેમ છતાંય સ્કૂલ જ્યારે રીઓપન્સ થઈ, ફરી પાછી સ્કૂલ છે ખુલી, ત્યારે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે કરવો પડ્યો. એમાં જો ગણિત વિશેની વાત કરું તો વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે જે પહેલાં અભ્યાસ કરતા હતા ગણિતનો, એ ઘણા સમયના લોકડાઉનના કારણે એમની જે રુચિ હતી એ ગણિત પ્રત્યેની મહદ અંશે ઘટી ગયેલી જોવા મળી. વિદ્યાર્થીઓ ફરી પાછા ગણિતની અંદર પોતાનું સારું યોગદાન આપે, સરસ રીતે ગણિતને ભણતા થાય, તેમાં રસ અને રુચિથી અભ્યાસ કરતા થાય, તેના માટે મેં મારી શાળામાં જે નવતર પ્રયોગ હાથ ધરેલો હતો એમાં રમતું ગમતું ગણિત, આ ટાઇટલ નીચે વિદ્યાર્થીઓ સરસ રીતે કામ કરે તેના માટે ગણિતના અવનવા મોડેલ્સ બનાવી, પાયાના બેઝિક ખ્યાલો છે ગણિતના એની અંદર ઇન્ક્લુડ કરેલા અને એનું સારા એવા પરિણામો મને મળેલા છે. તો જોઈએ કેવા હતા આ મોડેલ્સ. સારસ્વત મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ મારા દ્વારા રજૂ કરાયેલ લસા ગુસા યંત્ર અને બીજું છે સ્થાન કિંમત યંત્ર. આ લસા ગુસા યંત્રની મદદથી પ્રેક્ટિકલી આપણે વિદ્યાર્થીઓને લસા અને ગુસા શોધતા શીખવાડીશું. તો ચાલો જોઈએ હવે લસા અને ગુસા યંત્ર. હવે આપણે 3 અલગ અલગ સંખ્યાઓના એલસીએમ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ જોશું. તો આપણી પાસે છે 4, 6 અને 8. આ 3 સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા અ એ આપણે જોવાના છે. તો સૌપ્રથમ આપણે 4ના લસા જોઈશું. તો 4ના અવયવીઓ ક્યાં થશે? 4 1 4, 4 2 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 6 24, 4 સત્તા 28, 4 6 32, 4 અઠા 32, 6 32, 4 9 36, 4 39. સરસ. તો આપણને મળી ગયા 4ના અવયવીઓ. હવે આપણે 6ના અવયવીઓ જોશું. કયા કયા થશે 6ના અવયવીઓ? 6 1 6, 6 2 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 9 54, 6 દાન 7. સરસ. હવે એવી જ રીતે આપણે 8ના અવયવીઓ છે એ જોવાના છે. તો 8ના અવયવીઓ કયા કયા થશે? 8ના અવયવીઓ 8 1 8, 8 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છક 48, 8 સત્તા 56. સરસ. તો આપણી પાસે જે અવયવીઓ આવ્યા છે એ અવયવીઓ આપણે જોઈ લીધા, બરાબર. તો હવે આપણે જોઈએ કે કઈ સંખ્યા એવી છે કે જેને 3ના અવયવીઓ એમાંનો સમાવેશ થાય છે. તો હવે આપણે લખોટીઓ જોશું. તો કઈ સંખ્યા એવી છે કે જેમાં 3 લખોટીઓ આવેલી છે? 24. તો આપણે અહીંયા જોઈએ છે કે 24 છે એની અંદર 3 લખોટીઓ આવે છે. એનો મતલબ એમ કહી શકાય કે 24 જે છે એ આ 3 સંખ્યાઓનો લઘુત્તમ એટલે સૌથી નાનામાં નાની સંખ્યા પણ છે અને એ 3નો અવયવી છે. તો આવી રીતે આપણે પ્રેક્ટિકલી રીતે, પ્રાયોગિક રીતે 3 સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી છે આપણે
લસા મેળવી શકીએ છીએ, એવી રીતે ગુસા પણ આપણે આના દ્વારા મેળવી શકીએ છીએ. હવે આપણી પાસે બીજું જે મોડલ છે એ છે સ્થાન કિંમત યંત્ર. સ્થાન કિંમતની મદદથી કઈ રીતે આપણે સ્થાન કિંમત છે આપણે આ યંત્ર દ્વારા શોધી શકીએ, નવી નવી સંખ્યાઓ મેળવી શકીએ અને એમની સ્થાનને લગતી કિંમતો પણ શોધી શકીએ. તો જોઈએ આપણે હવે આપણી પાસે જે રહેલા યંત્ર છે ને આપણે રાઉન્ડ શેપમાં ફેરવશું એટલે આપણને એક સંખ્યા મળશે. જોઈએ છીએ તો આપણી પાસે એક સંખ્યા આપણને મળી. તો એકમના અંકની અંદર અહીંયા જોઈએ તો આપણે એકમનો અંક છે 0 મળે છે. દશકનો અંક લઈએ તો આપણને શું મળે છે? 6 મળે છે. ત્યારબાદ 100નો અંક લઈએ તો આપણને મળે છે 5. તો એવી રીતે 1000ના અંકની અંદર આપણને 0 મળે છે તો આપણે 0 લખશું. અને 10,000નો અંક છે એ આપણને મળશે અહીંયા 3. તો આપણી પાસે એક સંખ્યા આપણને મળી ગઈ છે કે 30,560. તો અહીંયા આપણે જોઈએ તો 0 જે છે એ કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર, એટલે કે એનું જે સ્થાન કિંમત છે આપણને 1 મળે છે. પછી 6 જે છે એ કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. તો દશકના સ્થાન ઉપર છે એટલે 6ની સાથે 10 ગુણાયેલા છે, દશકમાં છે એટલે એની જે સંખ્યા થશે છે કેટલી થશે? એનું સ્થાન કિંમત 60 થશે. એવી રીતે 5 જે છે એ 100ની સ્થાન ઉપર રહેલા છે તો એની સાથે કેટલા ગુણાયેલા હશે? તો આપણે જોઈએ તો 5 અને એની સાથે 100 ગુણાયેલા છે એટલે 5 અને 100 ગુણ્યા એટલે આપણને મળશે 500. એવી રીતે 0 છે 10,000ના સ્થાને છે અને 3 જે છે 0,000ના સ્થાન ઉપર છે અને 3 જે છે એ 10,000ના સ્થાન ઉપર છે એટલે કે 3 ગુણ્યા 10,000 બરોબર છે. 3 ગુણ્યા 10,000 એટલે કે 30,000. તો આ 30 છે, આ 3 જે છે એની સ્થાન કિંમત છે આપણને મળે છે 30,000. તો આવી રીતે પ્રેક્ટિકલી રીતે રમતા રમતા આપણે સ્થાન કિંમત પણ મેળવી. આપ જોઈ રહ્યા છો એ છે ભાગાકાર યંત્ર. ભાગાકારને પ્રેક્ટિકલી રીતે પ્રવૃત્તિ દ્વારા કઈ રીતે શીખી શકાય તે આ યંત્રમાં આપણને જોવા મળે છે. અહીંયા આપણી પાસે એક પ્રશ્નનું ખાનું છે, એક શેષનું ખાનું છે, બીજું ભાગફળ મળશે અને ત્રીજું મળશે એ ભાજ્ય છે આપણી પાસે. હવે આપણે પ્રશ્ન પેટીમાંથી એક પ્રશ્ન લેશું. તો આપણો પ્રશ્ન શું છે? 15/4 એ આપણો પ્રશ્ન છે. તો હવે આપણે કેટલી સળીઓ લેશું અને એના સ્થાન ઉપર રાખશું? 15. ચાલો જી રાખો જી 15 સળીઓ. સરસ. તો હવે 15 સળીઓ એમાં ગોઠવાઈ ગઈ છે. તો આપણા પ્રશ્નની અંદર ભાજક કેટલા છે જોવો જોઈએ. કેટલા ભાગ્યા કેટલા છે? 4 એ ભાજક છે. બરોબર. તો હવે આપણે શું કરવાનું છે? 4 સળીઓ લઈ અને ભાગફળના ખાનામાં રાખવાની છે. 4 સળીઓ લઈ લ્યો જી. 4ની જોડી બનાવો. 1 2 3 અને 4 એ ક્યાં રાખવાની છે? ભાગફળની અંદર. સરસ. હવે બીજી 4ની જોડી બનાવો. 1 2 3 અને 4. ફરી પાછા એ ભાગફળની અંદર આવશે. ત્યારબાદ ત્રીજી આપણે લેશું 4. સરસ. એ આપણે ત્રીજી ભાગફળમાં રાખશું. એવી રીતે હવે જોઈએ આપણી પાસે કેટલી સળીઓ બાકી રહી છે? 3. એટલે ભાજક કરતાં કેવી છે? નાની છે, ઓછી છે, 4 કરતાં ઓછી છે. તો હવે જે બાકીની 3 સળીઓ છે એને આપણે ક્યાં રાખીશું? શેષના ખાનામાં. ક્યાં રાખીશું? ચાલો જી રાખો જી.
શેષના ખાનામાં રાખીશું. તો આવી રીતે જ્યારે 15ને 4 વડે ભાગવામાં આવ્યા તો ભાગફળ સ્વરૂપે આપણને કેટલી જોડી મળી છે? અહીંયા 3 જોડી મળી છે. એટલે આમ કહી શકાય કે ભાગફળ જે છે આપણને કેટલું મળે છે? 3. અને અહીંયા તમે જોશો તો શેષમાં પણ આપણને 3 છે એ મળે છે. એટલે જ્યારે 15ને 4 વડે ભાગીએ ત્યારે એનું ભાગફળ આપણને 3 મળે છે અને શેષ પણ શું મળે છે? 3. તો આમ રમતા રમતા ગણિતને અગત્યના ખ્યાલો જે છે એને આપણે મેળવી શકીએ છીએ, શોધી શકીએ છીએ. તો મિત્રો, આ હતા ગણિતના અવનવા મોડેલ્સ કે જેમના દ્વારા મેં મારા શાળાની અંદર વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કર્યા છે. તમે પણ અવનવા મોડેલ્સ બનાવી અને વિદ્યાર્થીઓને ગણિતની અંદર રસ લેતા કરી શકો છો. તો મારું આ જે ઇનોવેશન છે એને તમે તમારી સ્કૂલમાં પણ એપ્લાય કરજો. અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને નીચે જે નંબર તમને જોવા મળે છે એ નંબર ઉપર તમે મારો શાળા સમય બાદ સંપર્ક કરી શકો છો. આપણે સાથે મળી ગણિતની સારામાં સારી સેવા કરીએ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપીએ. અસ્તુ.